ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરા સાથે આરોપીની એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી અને તેની ટીમે ચેકિંગ દરમિયાન ધરપકડ કરી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ચાઇનીઝ માંજા, ગ્લાસ કોટેડ દોરી, થ્રેડ તથા સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોવાથી પીઆઈ એમડી ચૌધરી ગાંધીધામ એ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ગુરુકુળ વિસ્તારમાંથી લકીભાઈ ગૌરીશંકર ગોરના કબજામાંથી ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવતા કુલ 4 ફિરકીઓ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.